નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ચોરો હવે નાના વેપારીઓને બનાવી રહ્યા છે નિશાન। પ્રશાસક પ્રફુલ્લ પટેલે સિલવાસામાં જનસંવાદ યોજ્યો। તુનેઠા ડુંગર પર આગ લાગતા દોડધામ। અલ્કેમ ફાઉન્ડેશન અને સ્ટેપઅપ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ। હવે સમાચાર વિગતવાર જોઈએ। ચોરો હવે નાના વેપારીઓને પણ બનાવી રહ્યા છે નિશાન। વારંવારની ચોરીની ઘટનાથી કંટાળીને દુકાનદારે સીસીટીવી લગાવતા સ્થાનિક યુવજન નીકળ્યો ચોર। વલસાડના અટકપાડી ગામના આરટીઓ કચેરીની સામે આવેલી ફ્રૂટની દુકાનમાંથી ફ્રૂટ ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ઘણા સમયથી દુકાનમાં ચોરી થવાની ઘટના બનતી હતી, જેના કારણે દુકાનમાં નાનકડા વેપારીઓએ કેમેરા લગાવવાની ફરજ પડી। ત્યારે મોડી રાત્રે ફરી ફ્રૂટની ચોરી કરવા આવતો ચોર સીસીટીવીમાં કેદ થયો હતો। ફ્રૂટની ચોરી કરતો ચોર સ્થાનિક યુવક જ નીકળ્યો છે। ફ્રૂટની ચોરી કરીને જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ફ્રૂટની દુકાન સંચાલકે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। ઘણા વખત એવું છે કે સામાન અમે અહીંયા તાળા મારીને બધું વ્યવસ્થિત મૂકી જઈએ, પણ જ્યારે બીજે દિવસે સવારે અમે આવીએ જેવું અમે ખોલીએ ત્યારે બધું વેર વિખેર લાગે, તાળા તૂટેલા લાગેલા। પણ અમે હું કે અહીંયા રહીએ એટલે લોકલ માણસ તો કોણ હું કરતો હશે, આપણા પર પેલું જેવું થાય એમ અમે બધું લેટ ગો કર્યો। એમ કરતા આજે આ વર્ષમાં કમસે કમ 6 થી 7 વખત અમારું માલ સામાન જતો રહ્યો। એમાં 6 છત્રી ગઈ છે, 12 તડકા માટે અમે લગાવીએ તે ગઈ, એક બેટરી ગઈ, બરાબર, એક મણ કેળા ગયા, બોર ગયો, સફરજનની 3 પેટી ગઈ આખી, જે આજે 4000ની એક પેટી આવે સાહેબ, એ બધું અમારું ગયું। પણ છતાં પણ અમે ચાલો લેટ ગો કર્યું, ભાઈ ચાલો હવે કોણ હશે, હવે સબૂત મળે નહીં। તો પછી અમે કે આ 20000 રૂપિયા ખર્ચો કરીને અમે આટલી નાની દુકાનમાં પણ કેમેરો લગાવ્યો, કેમ કે અમે આટલું નાનું ગુજરાત સફરજન વેચીને અમે ગુજરાન ચલાવીએ, બરાબર છે। તો કેમેરો લગાવ્યો સાહેબ। હવે કેમેરો લગાવ્યો તો કેમેરામાં અમને ઘરે જઈને આરામ કરતા હતા ને એમાં કેમેરામાં બતાવ્યું ભાઈ આ એક છોકરો આવ્યો છે। તો અમે અહીંયા રાતના પછી જોવા આવ્યા પણ બધા જતા રહ્યા। પછી અમે આ કેમેરામાંથી બધું વિડીયો કાઢ્યો અને જોયો તો સ્થાનિક જે છોકરો છે સાહેબ, તો એમણે બધું જોયું। એમણે જોઈને પછી હવે એમના વડીલને અમે કીધું કે ભાઈ આવી રીતનું છે, તો વડીલે કીધું કે ભાઈ ચાલો આપણે બધું આ વસ્તુનો નિકાલ કરશું। પણ અમે કોઈ અમને સંતોષજનક જવાબ આપતા નથી, અમારી વસ્તુ અમને કોઈ આપતા નથી। બસ એટલે અમે સાહેબ આ બધું કરીએ છીએ જેમ તેમ પેટ ગુજરાન કરીએ, અને આટલી ચોરી થઈ જાય તો આમાં હું સબ કમાઈ લઈએ। ચોરી તો કમસે કમ 70-80 ચોરી અમારી નીકળી ગઈ છે, કેમ કે અમને બધું થોડું લાવીને વેચીએ અને થોડું માંથી ગાયબ થઈ જાય એટલે ઘણા વખતથી થતું છે સાહેબ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત પ્રવાસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસક પ્રફુલ્લ પટેલે સિલવાસમાં જનસંવાદ યોજ્યો હતો। ડોકમાડી ખાતે આવેલ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઓડિટોરિયમમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ સામાજિક સંગઠનો, ઉદ્યોગ એસોસિએશનો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને લોકપ્રતિનિધિઓ ભાગ લીધો હતો। આ બેઠક દરમિયાન પીએમ મોદીના પ્રવાસની રૂપરેખા અને સંઘ પ્રદેશ માટેની વિવિધ વિકાસ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તેમના પ્રવાસ દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ જિલ્લામાં અનેક મહત્વાકાંક્ષી વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન થવાનું છે। પ્રશાસક પ્રફુલ્લ પટેલે બેઠકમાં હાજર આગેવાનોએ પીએમ મોદીની વિકાસ પરિયોજનાઓ અંગે માહિતી આપીને તેમના સૂચનો પણ લીધા છે। સંઘ પ્રદેશના નાગરિકોને આશા છે કે પ્રધાનમંત્રીનો આ પ્રવાસ નવા વિકાસ કાર્યોની ભેટ લાવશે। સિલવાસા એક વર્ષ પછી હું અહીંયા હોઉં કે ના હોઉં, મને યાદ કરીને બોલાવજો સાહેબ, તમને એમ લાગશે કે તમે વિદેશમાં ફરો છો, એવી અદ્યતન વ્યવસ્થા આવી સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી આપવા માટે જેને નિરંતર રીતે સતત પ્રયત્ન કર્યો છે, સતત મોનિટરિંગ કર્યું છે, આ પ્રદેશની વિશેષ કાળજી જેને લીધી છે, એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપણા આગળ જ્યારે પધાર્યા છે, માર્ચના પહેલા વીકમાં ડેટ લગભગ ફાઇનલ થઈ જશે, કાર્યક્રમ નિશ્ચિત છે। એકાદ દિવસ પ્લસ માઇનસ બની શકે છે એમની વ્યસ્તતાના કારણે, પણ આપણે આખું ગામ
સિલવાસા હોય, દમણ હોય, દીવ, ભલે દીવ ક્યાં હોય, લાઈવ ટેલિકાસ્ટ ત્યાંથી લાઈવ થાય અને દરેકે દરેક ગ્રામ પંચાયતમાં લોકો ત્યાં આગળ એલઈડી સ્ક્રીન મૂકી અને ત્યાં બેસી પડી કાર્યક્રમ જોવે. દીવ માટેની પણ ચિંતા એવી કરવી જોઈએ, વ્યવસ્થા એવી કરવી જોઈએ, જનતાએ જ આવું પાડી લેવું જોઈએ. પહેલા તમે આપણે કરવાનું છે, અત્યારે કર્તવ્ય ભાવ આવે. અમે અમારી ફરજ તો પૂરી કરશું જ સાહેબ, એમાં કોઈ શંકા નહીં. આને કેવી રીતે શું કરી શકાય એ જરા મીડિયાની આખી ટીમ જરા તમે લોકો બેસી અને એનું એક થોડું જરા આયોજન પણ કરી લે. એટલે 1,000 માણસ આવે એવી ચિંતા કરો. બરાબર, એટલી ચિંતા કરો. સરપંચોની મિટિંગ બોલાવી લો, લાવવાની વ્યવસ્થા કેવી રીતે થાય એ પણ તમે કરો. હે ગુડ. મેળાનું આયોજન થવું જોઈએ. આનંદ મેળો આનંદ મેળો જેવો એટલે બધા લોકો આજુબાજુ ગુજરાતના લોકો બી ઇન્વાઇટ કરીને લાવી શકે એવું બી આયોજન કરી શકે. ખરું કે એ સિવાય બીજું વિચારો કે આનંદ મેળો કરવો એ પાછું આ અને એના લાયસન્સ દે. बात है कि हमारा सौभाग्य है कि पिछले 9 वर्ष में ये 7वीं बार प्रधानमंत्री जी हमारे इस छोटे से संघ प्रदेश में पधार रहे हैं. ये हम सभी का हमारा सौभाग्य है कि आज जिस दिशा में हमारा दादरा नगर हवेली जो संघ प्रदेश बढ़ रहा है, संपूर्ण भारतवर्ष में आज दादरा नगर हवेली ने एक अलग ही अपनी पहचान बना ली है. और इसके लिए मैं हमारे आदरणीय एडमिनिस्ट्रेटर सर का आभार व्यक्त करूंगी कि जो आज विजनरी जो डेवलपमेंट आज हम हमारे संघ प्रदेश में देख सकते हैं, नरेंद्र मोदी जी भी उनसे प्रभावित है और इसीलिए ये कार्य इतने सफलतापूर्वक आगे बढ़ रहा है. मैं आपके ये चौथी बार है हमारे यशस्वी प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी सिलवास आ रहे हैं और 2 बार दमन आ चुके हैं, 2 बार दीव भी आ चुके हैं. जब 7 बार ये टेरिटरी में आते हैं तो वो क्यों आते हैं सभी को पता है कि हमारे यशस्वी प्राइम मिनिस्टर जब आते हैं तो एक ही आदमी के लिए करण सर, हमारे प्रशासक प्रफुल्ल पटेल जी, जो विकास कार्य जो किया है 13,000 करोड़ के काम किए हैं, तो उनके जो मार्गदर्शन है, उनके मार्गदर्शन में जो यहाँ पे काम हुए हैं और ये पॉसिबल है क्योंकि यशस्वी प्राइम मिनिस्टर मोदी जी का ट्रस्ट है कि यहाँ पे कुछ अद्भुत बनाया जाए, एक मॉडल बन चुका है. तो जब वो 3 से 8 तारीख के बीच में मालूम पड़ेगा, 8 तारीख टेंटेटिवली डेट है, तो मैं चाहता हूँ कि हमारे जब इंटरनेशनल लीडर और સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો તુનેઠા ડુંગર પર આગ લાગતા દોડધામ. અલ્કેમ ફાઉન્ડેશન અને સ્ટેપ અપ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ.
સ્વાગત છે. સંઘ પ્રદેશ દમણના દુનેઠા વિસ્તારમાં લાગી આગ. દુનેઠા ડુંગર પર આગ લાગતા મચી દોડધામ. દુનેઠા ડુંગર પર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ડુંગર પર પથરાયેલા સૂકા ઘાસમાં આગ લાગવાની ઘટના બની હતી. દમણ ફાયરની ટીમના ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. ડુંગર પર સીધો રસ્તો ન હોવાથી ફાયરની ટીમને બડી મુશ્કેલી પડી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો અલ્કેમ ફાઉન્ડેશન અને સ્ટેપ અપ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દમણમાં મહિલાઓના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. અલ્કેમ ફાઉન્ડેશન અને સ્ટેપ અપ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ શરૂ કરાયેલા આ અભિયાનમાં પ્રથમ બેચ 25 મહિલાઓ સાથે રિવન્ટામાં આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરટીઓ બિપિન પવાર, અલ્કેમ ફાઉન્ડેશનના દેવાંશુ રાય, વિશાલ ટંડેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. મહિલાઓને સક્ષમ બનાવવાના હેતુથી શરૂ કરાયેલા આ ડ્રાઇવિંગ કોર્સ પછી લાયસન્સ પણ આપવામાં આવશે. જરૂરિયાતમંદ મહિલાઓ માટે સ્કૂલ વેન લોન પર ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી તેઓ આત્મનિર્ભર બની રોજગાર મેળવી શકે છે. ટ્રાફિક લાઈટ હોય છે બરાબર, એમાં 3 કલર પછી આવે છે યલો, એ હવે લાલ પડશે તો તમે એક્સિડન્ટથી બચાવ કરી શકો. નીકળી વાત છે કે તમારી સીટ કમ્ફર્ટેબલ છે કે નહીં, જો બેક પગ ખોટી છે બરાબર, પૂરેપૂરું દબાવવું જોઈએ, દબાવી દો. પછી ફર્સ્ટ પોઝિશન છે ફર્સ્ટ બેઠા. यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो महिला सशक्तिकरण और कौशल विकास योजना के तहत हम लोग हमारे ये फर्स्ट बैच में
जो हमारी माता बहन और जो बेटियां हैं उनको 25 जनों को हम लोग ड्राइविंग क्लास सिखा रहे हैं। ड्राइविंग क्लास के जरिए उनको पूरी ट्रेनिंग देने के बाद उनको लाइसेंस भी उपलब्ध करवाया जाएगा। लाइसेंस उपलब्ध करवाने के बाद यही हमारी माता बहनें और जो हमारी बेटियां हैं जो जो निपुण हो चुकी होंगी उनको नौकरी का प्रावधान होटल्स में, इंडस्ट्रीज़ में कैसे होगा उसका प्रावधान हम कर रहे हैं। और ये जो फर्स्ट बैच जो है वो इनिशिएटिव हमारे अल्केम फाउंडेशन ने लिया है। हर बार अल्केम फाउंडेशन हमारे साथ रहा है काफ़ी सारे ऐसे इनिशिएटिव्स में। ये भी हमारा एक नई सोच है, नया इनिशिएटिव है और उसमें पहला बैच में 25 हमारी जो बहनें हैं वो ट्रेनिंग लेने वाली है। उसी के साथ साथ हमारी ये सोच रही है कि यहाँ पर स्कूलों में 8वीं कक्षा से लेकर 12वीं कक्षा की जो हमारी बेटियाँ हैं उनके लिए स्पेशल वैन जो है वुमेंस वैन, हमारी लेडीज़ वैन के रूप में लेडीज़ ड्राइवर के साथ प्रशासन के सहयोग से सभी स्कूलों में ये भी उपलब्ध करवाई जाए। ये जो महिला है, जो हमारी बहनें जो ट्रेनिंग के बाद उनको लोन कैसे दिलवानी, गाड़ी कैसे दिलवानी, इसके बारे में भी योजना हम सरकार के साथ मिलकर करेंगे। हमारे माननीय प्रशासक श्री प्रफुल्ल भाई पटेल जी हमेशा तत्पर रहे कि हमारी बेटियों की सुरक्षा होनी चाहिए, महिला को काम मिलना चाहिए। एल्केम फाउंडेशन स्टेप अप फाउंडेशन के साथ एक नई शुरुआत की है और ये दमन जैसे जगह के लिए काफ़ी ज़रूरतमंद है और ये आइडिया स्टेप अप फाउंडेशन का ही है। और ये हमारा पहला बैच है जहाँ पे हम 25 नीडी जो हमारी दमन की जो बहनें हैं उनको हम ट्रेनिंग दे के और इनको हम आगे सक्षम करेंगे। और ये वुमेन एम्पावरमेंट के लिए एल्केम फाउंडेशन का एक इनिशिएटिव है। ગુજરાત સરકાર દ્વારા સને 2010માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર હાલમાં વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી સેવા મંડળના ઉપપ્રમુખ અશરફ ચુડાસમા છેલ્લા 20 વર્ષથી વાપી સિટી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા છે અને દર વર્ષે બોર્ડના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડે છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તેમ તારીખ 27 ફેબ્રુઆરી 2025 થી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મારે ખાસ એ કહેવું છે કે પરીક્ષાનો ડર રાખ્યા વિના, કોઈ પણ પ્રકારનો હાવ રાખ્યા વિના પૂરા આત્મવિશ્વાસ સાથે दृढ़ मनोबल थी तमे परीक्षा आपो या होम करीने पढ़ो फते छे आगे। विद्यार्थी मित्रों, ईश्वरनी असीम कृपा, तमारी मेहनत अने माता पिताना आशीर्वाद आमनो समन्वय थाय छे त्यारे तमने चोक्कस धारेली सफलता प्राप्त थाय ज छे। एमां शंकाने कोई स्थान जेते नहीं। खास तो ये कहूँ है विद्यार्थी मित्रों, जिंदगीनी कोई परीक्षा ए आखरी परीक्षा नहीं। माटे ज मारे तमने कहेवुं छे के विचारोनुं घर्षण एटली हदे आगळ वधी न जाए के लागणीना संबंधो स्नेहना संबंधोने छीन भीन करी नाखे। मानसिक संतुलन न गुमावता मानसिक सज्जता साथे आगळ वधो अने पछी जुओ सफलता तमारा कदमों चूमवा माटे दौड़ मूकशे। नबळा नेगेटिव विचारोने कायमने माटे तमे त्यजी दो। मूल्यवान मानव अवतारने एड़े न जवा दो। भगवत गीता में पण कह्युं छे के कर्मणि राधिका मा फलेषु, माटे तमे पण या होम करीने पढ़ो फते छे आगे। आ तबक्के मारे दरेक माँ बाप ने, स्नेहीजनों ने, भाई बहनों ने पण खास कहेवुं छे के આપણું બાળક એ ઘરનું નૂર છે, સમાજનો પ્રાણ છે અને દેશનું ધબકતું હૃદય છે। તેથી જ તેની સાથે આપણે સૌ શિષ્ટ અને વિનમ્ર વ્યવહાર કરીએ, કારણ કે તેને હૂંફ જોઈએ છે, હતાશા નહીં।
સહાનુભૂતિ જોઈએ છે, સંતાપ નહીં. તેને પ્રેમ જોઈએ છે, પરેશાની નહીં. તેને લાગણી જોઈએ છે, લમણાજીક નહીં. માર્ગદર્શન જોઈએ છે, મારકૂટ નહીં. મમતા જોઈએ છે, મૂંઝવણ નહીં. હિંમત જોઈએ છે, ચિંતા નહીં. તેને તમારી હૂંફ જોઈએ છે, હાવ નહીં. માટે આપણે સૌ સાથે મળીને તેને ભયની ભયાનકતામાંથી આવો મુક્ત કરીએ. પ્રેમ, સ્નેહ, લાગણીના રંગોથી તેને આપણે ભીંજવી દઈએ. વિદ્યાર્થી મિત્રો, આ સમયે મારે તમને થોડા સોનેરી સૂચનો પણ કરવા છે. ખાસ તો બોર્ડની પરીક્ષાનો હાવ ભગાવી દો. 6 થી 7 કલાકની ઊંઘ અવશ્ય લો. તંદુરસ્તી બગડે નહીં તેવો ખોરાક લો. મને બધું જ આવડે છે એવા વિચારો દ્રઢ કરો. રિસિપ્ટ મળ્યા પછી તેની 2-3 ઝેરોક્ષ શાળા કાર્યાલયમાં જમા કરાવો. પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા પહેલાં ટ્રાફિક, રેલવે જેવી સમસ્યાઓ ધ્યાનમાં રાખી ઘેરથી નીકળો. જો તમારી પાસે નંબરના ચશ્મા હોય તો બીજી જોડ સાથે રાખજો જ. પહેલા દિવસે પરીક્ષા સ્થળ પર અડધો કલાક વહેલા જવાનું ચૂકશો નહીં. અને હા, જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો ત્યારે સુપરવાઇઝરશ્રીની તમામ સૂચનાઓ ધ્યાનથી સાંભળો. તમને ફાળવવામાં આવેલી વધારાની 15 મિનિટમાં ધ્યાનથી પ્રશ્નપત્ર વાંચી જાઓ. ઉત્તરવહીમાં, રિસિપ્ટમાં જોઈને આંકડામાં અને શબ્દોમાં તમારો બેઠક નંબર લખો. શાંત ચિત્તે, એકાગ્રતાથી લખવાની શરૂઆત કરો. જે વિભાગનો જવાબ તમે સારી રીતે લખી શકો છો તે પહેલાં લખો. અને હા, મુખ્ય મુદ્દાઓ નીચે અંડરલાઇન પણ કરો. કોઈ પણ પેટા પ્રશ્ન કે પ્રશ્નનો જવાબ લખવાનો રહી ન જાય તેની ખાસ કાળજી રાખજો. સારા અને સુવાચ્ય અક્ષરે લખો. પ્રશ્નોના જવાબ લખવામાં વિદ્યાર્થી મિત્રો બ્લુ શાહીનો જ ઉપયોગ કરશો. રસીદ સાચવવી, ખંડ નિરીક્ષકની સહી તેમાં કરાવી અને પરીક્ષા દરમિયાન હળવો અને સુપાચ્ય ખોરાક જ લો. તણાવ મુક્ત બની મિત્રો માતા પિતા સાથે મુક્તપણે ચર્ચા કરો અને જો અવશ્ય તમને ધારેલી સફળતા પ્રાપ્ત થશે. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ચોરો હવે નાના વેપારીઓને બનાવી રહ્યા છે નિશાન. પ્રશાસક પ્રફુલ્લ પટેલે સિલવાસામાં જનસંવાદ યોજ્યો. ટુનેઠા ડુંગર પર આગ લાગતા દોડધામ. અલ્કેમ ફાઉન્ડેશન અને સ્ટેપ અપ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટે મફત ડ્રાઇવિંગ ક્લાસીસ શરૂ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈ પણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી.
હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને, નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે
અમારી સેવા કરી પક્ષની, જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શક ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શક ન્યૂઝ આપે.
સૌપ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा कि जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारे समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ આ તમામે તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન હું અને મારી ટીમ અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર તમામે તમામ ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી આમ મુંબઈ સુધી અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ.
Greetings from Hariya School. Hello, this is Vinny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को। वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है। तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ। और नीलेश भाई जोशी और उनकी टीम, कंग्रेचुलेशंस, बेस्ट विशेस वंस अगेन। थैंक यू। नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी। नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं। सिटी चैनल एंड वापी टुडे न्यूज़ वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं। मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ। वो आगे भी ऐसा ही करते रहें। धन्यवाद। Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं। तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं। वैसे तो ये चैनल बहुत पॉपुलर है, हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं। वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से। थैंक यू।